દર્શક મિત્રો, આપ જે છો SKS ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો રાજુલા શહેર યુવા ભાજપ ઉપપ્રમુખની સુપુત્રી તુલસી ગોસ્વામીનો પ્રથમ જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો. રાજુલા શહેર ભાજપ યુવા ઉપપ્રમુખ એવા આકાશભાઈ ગોસ્વામીની સુપુત્રી તુલસીબેન ગોસ્વામીનો પ્રથમ જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો. ટૂંક સમય પહેલા જ એમેઝોનમાં મોડલિંગ ફોટોશૂટમાં જેમનું સિલેક્શન થયું હતું અને રાજુલાનું ગૌરવ વધાર્યું હતું, એવી જ રીતે તેમના જન્મદિવસે પણ તેમના પરિવારનું ગૌરવ વધે તે રીતે તેમનો પ્રથમ જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો. તુલસીબેન ગોસ્વામીનો જન્મદિવસ નહીં 5 સ્ટાર હોટલમાં કે નહીં રેસ્ટોરન્ટમાં, કોઈ પણ જાતની પાર્ટી જન્મદિવસ ચોપરપટ્ટીમાં ઉજવ્યો. ગરીબ નાના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી, કેક કાપી નાના બાળકોને કડકડતી ઠંડીમાં ગરમ સ્વેટર, બ્લેન્કેટ અને નાના બાળકો માટે ચશ્મા, બિસ્કિટ, ચોકલેટ અને બધા ગરીબ નાના બાળકોને પોતાની કારમાં બેસાડી હોટલમાં જમવા માટે લઈ ગયા અને ગરીબ નાના બાળકો ખૂબ ઉત્સાહથી તુલસીબેન ગોસ્વામીનો જન્મદિવસ માણ્યો. ગરીબ મોટા ભાઈઓ બહેનોને પણ સ્વેટર અને બ્લેન્કેટ વિતરણ કર્યા. તેમણે તુલસીબેનને ખૂબ અંતરથી આશીર્વાદ આપ્યા. સાથે સાથે પક્ષીઓ પણ ચણ ખાય તે માટે, પાણી પીવે તે માટે કુંડા પણ તુલસીબેનના હાથે મુકાવ્યા. ગાયો પાણી પીવે તે માટે કુંડી રસ્તા પર મુકાવી અને નાના નાના ગલુડિયાઓને દૂધ પીવડાવ્યું. આ જન્મદિવસ ખૂબ અનોખી રીતે અને અલગ રીતે અન્ય લોકોને શીખ મળે તેવો આ પ્રથમ જન્મદિવસ જોવા મળ્યો. SKS ન્યૂઝ 24 રાજુલા.